હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. ઉઠો જ છું ને બહાર ડાયરેક્ટ નીકળી ગયો પાણી પીતા બેઠા બેઠા પાણી. થોડીક વાર તડકો વધારે, આંખો ખુલતી નહીં. તડકો ખાતા આમાં કેનેડામાં હે ને તડકો થોડોક ઓછો હોય છે ને વિટામિન ડી ની કમી હોય છે, તો બેઠા થોડીક વાર જે તડકો વિટામિન ડી મળ્યું પછી પ્રસ્થાન કરીએ જીમ બાજુ. હા ગાઈઝ, આપણે રામ પ્યારે લઈને આપણે નીકળી ગયા છીએ. આપણી યાર સાયકલ થોડી કાઢી થઈ ગઈ છે, કોઈ વાંધો નહીં. આપણે કે સાયકલ સોનાની તો હે નહીં, પણ આપણી રામ પ્યારી છે ભાઈ, પ્યારી છે આપણને. અને બાકી સાયકલોની તાદાદ बढ़તી જાય છે અહીંયા. કાંઈ નહીં, લોક ખોલીએ ને જઈએ ઘરે. આજે યાર મોડું થઈ જ ગયું છે એઝ ઓલવેઝ, હંમેશા. બહુ પવન હે ગાઈસ, બહુ આમો પવન હે. બહુ તકલીફ પડતી હતી સાયકલ હાંકવામાં, પણ મેં કીધું આટલી બધી કેમ? આટલી બધી ના પડવી જોઈએ તકલીફ. તો પગ દુખે છે બરાબર જીમ કરીને, અને એનર્જી ઓછી થઈ જાય જીમ પતાવીને. પણ તો બી પહેલી વાર તો હામાં પવને સાયકલ હાંકતો નથી, આટલું બધું કેમ? પછી જોયું ને, આજે જોયું નતો, અવાજ આવવા માંડ્યો હતો, પચડક 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 પાછળથી. પછી ઉભો રહીને મેં જોયું તો અહીંયા ખબર પડી ગાઈસ કે જો પંચર હે કે હવા ઓછી હે ખબર નહીં, પણ પંચર જ હશે. 100% પંચર. એક તો યાર મોડું થતું હોય, એમાં સોને પે સુહાગા જેવું કામ કરે. કઈ નહીં, હવે આમને હાલી પહોંચી જઈએ ઘર, બીજું શું. ફાઇનલી ગાઈઝ ઘરે પહોંચી ગયા છીએ આપણે. અને લનીનિયાનો ફોન આવ્યો હતો કે રાખશે જ્યુસ, તો જો આપણા માટે જ્યુસ રાખ્યું છે, પણ કેમ અડધો ગ્લાસ રાખ્યું છે ખબર ના પડી. કોન્સન્ટ્રેટ બનાવ્યું છે, કાંઈ નહીં, પી નાખીએ. બાકી ભૂખ લાગી છે ગજબ, બરાબર. કંઈક બનાવીને ફટાફટ ખાઈ નાખીએ, પછી થોડીક સાફ સફાઈ કરવાની છે, એ કરી નાખીએ, અને પછી નીકળીએ જોબ માટે. હવે જીસ જો આપણું ખાવાનું તૈયાર થઈ રહ્યું છે, મતલબ થઈ ગયું હે, બસ હવે ખાઈ લઈએ. સલાડ બનાવ્યું, 4:07 થઈ છે, આપણે 4:30 શિફ્ટ હતી, હવે ખાવા બેસી છીએ. પણ એના આપણે સાફ સફાઈ કરવાની હતી, કરી નાખીએ જો ચકાચક, બરાબર. આવી કર્યું છે પાવડર બાથરૂમ નાનું. એને ખાઈ લઈએ ને પછી નીકળીએ ફટાફટ. જીસ ખાઈ લીધું હે, બહુ મોજ આવી ખાવાની તો મજા આવી ગઈ. ભૂખે લાગી હતી એટલે, પણ મોડું બહુ થઈ ગયું, 4:30 થઈ ગયા. બસ ઉબરની રાહ જોઈ ગઈ, ઉબર આવે એટલી વાર હે, આવે એટલે નીકળીએ, બરાબર. ચાલો ટાઈ કહું ટાટા. શું ઉબર આવે, નીકળીએ. 4:30 શિફ્ટ હતી, 4:45 પહોંચશું, 15 મિનિટ તો હાલે. આ સાફ સફાઈ કરવી પડે એમ જ હતી, ખાવાનું બનાવવું પડે એમ જ હતું, ખાવું પડે એમ જ હતું, બરાબર. એટલે આ બધું હાલતું હોય એટલે મોડું થઈ જ જાય રોજે રોજ મારે. તો ધીમે ધીમે વહેલું ઉઠવાની ટ્રાય કરું છું. પહેલાં 1:30 વાગે ઉઠતો, પછી 12:30 થયા, આજે 11:30 થયા. અને નવો રસ્તો અપનાવ્યો હે, કહું તમને હમણાં ઉબરમાં બેસીને ઉબર આવે એટલે. આવી ગઈ ગાઈઝ આપણી ઉબર. કેનેડિયન ફ્લેગ બે લગાડી. હા ગજબ. હેલો, હાઉ આર યુ? સોરી, પિન નંબર 1661. તો આપણે ગાઈઝ નવો આઈડિયો એ આપણે એવો હે કે હે ને, સાંજે આપણને નીંદર નથી આવતી ને, તો excuse me brother, can you little bit turn music little bit off, because I'm making the vlog and then it will go to the YouTube.
હા, તો આપણે વાત કરતા હતા કે આઈડિયા આપને એવો રાતની અંદર આપણને વહેલી આવતી નથી, તો કાલે રાતે મારી પાસે કિન્ડલ એમેઝોન કિન્ડલ કે જેમાં આપણે બુક વાંચી શકીએ એમ. તો એ ગવા પાસે પડ્યું હતું. ગો વાંચે એમાંથી બુક્સ, બરાબર. આપણે ક્યારેક રામાયણ વાંચતા હોય, પણ રામાયણ વાંચવાની મજા આવે, એમાં નીંદર ના આવે. તો કાલે આપણે એક આઈડિયો અપનાવ્યો કે ગવા પાસે ગયો, ઉઠાડ્યો ને ભાઈ કિન્ડલ ક્યાં છે મારું, કિન્ડલ લીધું, એમાં અમુક બુક સેવ છે. કાલે આપણે રાતે એક બુક ચાલુ કરી, 7 Habits of ખબર નહીં, યાદ નહીં આવે, સાંજે ઘરે જાઓ એટલે તમને કહું, બરાબર. તો એ ઇંગ્લિશમાં હોય એટલે વાંચવા માંડે એટલે નીંદર આવવા માંડે એટલે પછી હોઈ જવાનું વહેલેરું. એટલે એટલીસ્ટ નીંદર વહેલી આવડાવવાનું તો આઈડિયો અપનાવી લીધો છે આપણે, અને ચાલુ કરી દીધો છે, નીંદર આવવા માંડી છે, બરાબર. હવે વહેલું ઉઠવાનું બી આપણે કરી નાખશું કંઈક સેટિંગ. તો કાંઈ નહીં, જઈએ. મસ્ત વેધર જો તમે, મસ્ત એવો તડકો, ના ગરમી ના ઠંડી, બરાબર. આજે ચકાસ. એના ઉપરથી આપણે સાયકલ પંચર થઈ જતી હોય, બરાબર, પછી દોરવીને આપણે લઈ આવતા હોય ઘરે. આયલા રાખે છે ભાઈ કેનેડા. પછી ફ્લેગવાળી ઉબરમાં આપણે જતા હોય કેનેડા. કાંઈ નહીં, પહોંચીએ જોબે, કરીએ કામ ચાલુ. લેટ તો લેટ, બરાબર. સાંજે મળો હવે તમને જોબેથી આવીને. જો ગાઈસ પહોંચે ઘરે, પહોંચે કામ પહોંચી ગયા. લાઈટ ચાલુ થા. હા, તો ઠંડી લાગી ગઈ ગાઈસ, આને નહીં ચાલુ થઈ. અંદર જઈને મળવા હોય તમને. હા ગાઈસ, આપણે આવી ગયા છીએ જોબેથી. સાહેબ મૂકી ગયા હતા ટેસ્લા લઈને. તો ખાવાનું બનેલું જ છે. આપણે છે ને એરપોર્ટ્સ અને મોબાઈલ હાથે જઈએ કિચનમાં, જોઈએ, તમને બતાવું એમ. મેં તો જોઈ લીધું ઓલરેડી. લાઈટ બંધ, હા લાઈટ બંધ, બરાબર. ખાવામાં કોબી બટેકાનું શાક અને આમાં રોટલી, બરાબર. અને અહીંયા છે ભાત. આમાં ખાઈ નાખીએ, બરાબર, ફટાફટ. વિડીયો એડિટ કરી અને હોઈ રહીએ. યાર પાણી કોને નાખ્યું હોય, સારુંથી મેં જોયું. નગર હમણાં એને બેગ મૂક દેવાનો હતો અહીંયાથી આમ, પણ સારુંથી જોયું, પછી એને અહીંયા મૂક્યું મેં, નકર બેગ નીચેથી. હા, કંઈ નહીં ગાઈસ, ખાઈ લઈએ, બરાબર. આપણે હું હેકશું કંઈક, મરચું એકાદ હેકીએ, કાંઈ ને સલાડ બનાવીએ, એવું કરીએ કંઈક. જો ગાઈસ, આ મરચાં એવા છે માર્કેટમાં નવા. માર્કેટમાં મતલબ કે ગ્રોસરી કરવા ગયા હતા. આજે ગયા હતા, કાલે ગયા હતા, આજે જ ગયા હતા. દીવલો અને લેનીનિયા બે તો લાવ્યા. જોઈએ કેવાક છે, એનું સલાડ બનાવીએ. કાકડી, મરચું અને ટમેટું, એનું સલાડ બનાવી નાખીએ, બરાબર. હા ગાઈસ, જો ઓલમોસ્ટ એડિટ થઈ ગયો આપણો વ્લોગ, બરાબર. હવે એન્ડ કરી અને આ ક્લિપને એડ કરીએ અને એક્સપોર્ટમાં નાખીએ એટલે કામ કમ્પ્લીટ આપણું. તો આઈ હોપ તમને મજા આવી છે જોવાની વ્લોગ. મજા આવી તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.